બ્રાઝિલનો કપાસ. મારા ખેડૂત મિત્રો, મારે તમને આજે બ્રાઝિલના કપાસની વાત કરવી છે. જે ગયા વર્ષે મેં કપાસનું વાવેતર કરેલું હતું અને એના વિડીયો મેં આમાં મૂકેલા હતા, જેના કારણે ઘણા બધા આપણા ખેડૂત મિત્રોએ મને ફોન પણ કરેલા છે, વોટ્સએપમાં મેસેજ પણ કરેલા છે અને કોમેન્ટમાં વાતચીત પણ કરેલી છે. તો એવા ખેડૂત મિત્રોને મારે જણાવવું છે કે ભાઈ, બ્રાઝિલનો કપાસ તમારે વવાય કે ના વવાય, અને વાવવો હોય તો ક્યારે આપણા ગુજરાત રાજ્યમાં એ વાવી શકાય, એની મારે તમને આજે સચોટ માહિતીની વાત કરવી છે. સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન, અભિનંદન. ખેડૂત છે તો જગત છે. આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને ખેતીવાડીની અવારનવાર તમારે આવી રસપ્રદ માહિતી જોતી હોય તો આપણા પેજને તમે ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીના વિડીયો તરત જ જોવા મળે અને તમે વધારે માહિતી મેળવી શકો. ખેતીવાડીમાં ખેડૂત મિત્રો આપણે અવારનવાર અખતરા કરતા હોઈએ છીએ, તો એની માટે હું કાંઈક ને કાંઈક નવું અવનવું માર્કેટમાં જોતો હોઈશું અને જાણતો હોઈશું. એમાંથી ઘણી બધી સારી વસ્તુ લાગે એવી આપણે માહિતી મેળવતા હોઈએ છીએ અને એની વિશે કામ કરતા હોઈએ છીએ. હવે મારે તમને એ વાત કરવી છે કે બ્રાઝિલનો કપાસ જે મેં વાવેલો હતો એમાં આપણને કેવું જોવા મળ્યું. તો પહેલાં તો મેં જે બિયારણ બ્રાઝિલનું હતું એ મેં ઓનલાઈનના મારફતથી આઉટ ઓફ કન્ટ્રીમાંથી મંગાવેલું હતું. ત્યાંથી બિયારણ મંગાવીને મેં વાવેતર કરેલું હતું. વાવેતરની અંદર 2 કેરા છે એ 300 ફૂટના કરેલા હતા. ઘણા બધા ખેડૂત મિત્રોએ આગળનો વિડીયો જોયેલો છે, તો એમાં એમને ખ્યાલ જ હશે કે કેવી રીતે વાવેતર થયું હતું. હવે આ કપાસની વાત કરીએ તો 150 થી 160 દિવસે પાકતી વેરાયટી છે. 2 પ્રકારની વેરાયટી આવે છે. એક વેલી આવે છે 120 થી 130 દિવસ અને 140 થી 150 દિવસ. હવે આ જે બ્રાઝિલનો કપાસ છે એ 1 વીણીમાં પાકી જાય છે અને એને આપણે વાત કરીએ તો ટૂંકા ગાળે અને વધારે છોડની સંખ્યા થાય એ રીતે વાવેતર કરવાનું હોય છે. એટલે જે રીતે આપણે 36ની જાળીએ વાવેતર કરતા હોય એ રીતે પણ ચાલે, 28ની જાળીએ પણ ચાલે અને કેરા બાંધીને એમાં 3 હાર પણ આપણે કરી શકીએ. એ પ્રમાણેનો એ કપાસ હતો. હવે જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે એનું ફ્લાવરિંગ આવતું ત્યારે ફ્લાવરિંગ તો પુષ્કળ પ્રમાણમાં આવતું હતું, પણ એમાં જ્યારે ઝીંડવા બંધાતા હતા એ માત્ર ને માત્ર સોપારી જેવડી સાઈઝના ઝીંડવા બંધાતા હતા. અને જ્યારે એ કપાસ એમાંથી બહાર નીકળતો તો એકદમ વ્હાઇટ, ચમકવાળો, જોરદાર ક્વોલિટીનો નીકળતો, પણ એમાં જે પ્રોડક્શન નીકળવું જોઈએ એ પ્રોડક્શન આપણે ઓછું નીકળતું હતું. અને મેઇન વાત આપણે કરીએ કે જ્યારે એ કપાસ પાકી જાય ત્યારે એના પાંદડા ખરી જતા હોય છે, પણ આપણા હવામાનને એ પરવડે નહીં, એટલા માટે એ પાંદડા ઓછા ખરેલા હતા અને એકદમ લીલા પાંદડા હતા છેલ્લે સુધી. એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કપાસ આપણા માટે કામનો નથી અત્યારે. અને અત્યારે જે આપણા ઇન્ડિયામાં કંપની સંશોધન કરી રહી છે, મૈકો સીડ્સ અને એવી બધી અલગ અલગ વિક્રમ ને એ બધી, તો એ એચડીપી પ્લાન્ટના કપાસ લાવવા માંગે છે. એચડીપી ટેકનોલોજી એટલે કે બ્રાઝિલ જેવી ટેકનોલોજી, જે કેરાની અંદર આપણે કપાસ વાવવાનો હોઈએ અને એ કપાસ અંદાજે એનું બિયારણ આપણે 2027માંથી મળવાનું ચાલુ થઈ જશે. એ બિયારણ કેવી રીતે લેવું એ પણ હું તમને માહિતી આપીશ. પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એમ હતું કે ભાઈ અમારે તો બ્રાઝિલનો કપાસ વાવવો કે ન વાવવો. તો ખેડૂત મિત્રો, અત્યારે બ્રાઝિલનો કપાસ વાવવા જેવો નથી, કેમ કે મેં એની ઉપર અખતરો કરી લીધો છે. એટલે મારો અનુભવ તમને જણાવું છું, પછી તમે તમારા મનનું કામકાજ કરી શકો છો. પણ અત્યારે તમે બ્રાઝિલનો કપાસ ના વાવતા, ક્યાંયથી બિયારણ મળે તો પણ, અને તમે એચડીપી પ્લાન્ટ પ્રકારના અત્યારે ઘણા બધા માર્કેટમાં બિયારણ મળી રહ્યા છે, તો તમે એ થોડુંક વાવેતર 2-5 વીઘાનું કરી શકો છો. એચડીપી પ્લાન્ટનું તમારે વધારે પણ વાવેતર ના કરવું, માત્ર આ વર્ષે તમારે 2 થી 5 વીઘાનું વાવેતર કરવું. કેમ કે હજી જે કંપનીએ બહાર પાડ્યું છે એ પોતાની રીતે સંશોધન કરતી હોય છે, એ રીતે એણે બહાર પાડેલું હોય છે. પણ મૈકો સીડ્સ જ્યારે બહાર પાડશે 2027માં જોરદાર ક્વોલિટી સાથે, કેમ કે એનું ફિલ્ડ પણ મેં ખાસ જોયેલું છે ઔરંગાબાદની અંદર, સંભાજીનગરની અંદર, તો એ પણ સારી એવી ક્વોલિટીનું આપણને જોવા મળશે. તો એની વિશે આપણે માહિતી મેળવીશું. આ રીતે ખેડૂત મિત્રો અલગ અલગ માહિતી માટે આપણે મળતા રહીશું. અને ખેડૂત મિત્રો, તમે ક્યાંય પણ છેતરાતા હોય, ક્યાંય પણ કાંઈ વસ્તુનો ભોગ બનતા હોય તો ડાયરેક્ટ કોમેન્ટ બોક્સમાં તમારું નામ, મોબાઈલ નંબર, ગામનું નામ લખીને અમને મોકલી દેજો. એટલે અમારી ટીમ એની ઉપર કાર્યરત થઈ જશે અને આપણા ખેડૂતોને સત્ય ન્યાય આપણે આપવાનું કામકાજ કરીશું. આવી રીતે ખેતીવાડીની અવારનવાર માહિતી જોવા માટે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન, જય કિસાન.